સિક્કિમના લાચુંગમાં ફરવા ગયેલો વડોદરાનો પરિવાર ફસાયો છે। સિક્કિમમાં અચાનક વાદળ ફાટતા ભૂસ્ખલન થતા અનેક લોકો ફસાઈ ગયા છે। વડોદરાના પરિવારના 9 સભ્યો ફસાતા અન્ય સભ્યો પણ ચિંતામાં મુકાયા છે। 7 જૂનના રોજ તમામ લોકો ટ્રાવેલ્સ મારફતે સિક્કિમ ફરવા માટે ગયા હતા। સમાસવાતી સોસાયટીમાં રહેતા રામચંદ્ર રાણાએ ચિંતા વ્યક્ત કરી। 2 દિવસથી પરિવારના એક પણ સભ્યોનો સંપર્ક નથી થઈ રહ્યો। પરિવારમાં તમામ સભ્યો આજે હવાઈ મારફતે આવવાના હતા વડોદરા, જો કે હજુ સુધી કોઈ સંપર્ક ન થતા અન્ય પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા છે। સરકાર પાસે તમામને સલામત રીતે વડોદરા લાવવા માટે પરિવાર માંગ કરી રહ્યો છે। વડોદરાના રાણા પરિવારના 9 સભ્યો સિક્કિમમાં ફરવા ગયા હતા, પરંતુ સિક્કિમમાં ભારે વરસાદ અને વાદળ ફાટવાની ઘટનાના કારણે ભૂસ્ખલન થતાં પરિવારના 9 સભ્યો ત્યાં ફસાયા છે અને છેલ્લા 2 દિવસથી પરિવારના જે વડોદરામાં રહેતા સભ્યો છે તેમની સાથે તેમનો સંપર્ક નથી થઈ શકતો, જેના કારણે પરિવાર ચિંતામાં છે। અત્યારે આપણે રામચંદ્રભાઈ રાણા છે કે જેઓ ના 2 બહેન, તેમના નાના ભાઈ સહિતના લોકો ફરવા ગયા હતા, તેમની સાથે વાત કરીશું। રામચંદ્રભાઈ, શું કહેશો? કોણ ત્યાં સિક્કિમમાં ફરવા ગયું છે તમારું, અને કેટલા દિવસથી ફરવા ગયા છે અને શું પરિસ્થિતિ છે ત્યાં? એ લોકો 7 તારીખના ફરવા ગયા છે અને 9 ઘરના પરિવારના સભ્યો છે। 2 મોટા બેન છે, એક ભાઈ છે, એક ભાભી છે, એક ભાનો છે, ભાનાની મિસિસ છે, એમના મમ્મી છે અને એક નાની 3 વર્ષની બેબી પણ છે સાથે, અને ટોટલ 9 સભ્યો અમારા ત્યાં આ ભૂસ્ખલનથી અટવાયા છે અને અમને છેલ્લા 3 દિવસથી કોઈ જાતનો એમનો સંપર્ક થતો નથી। આજે એમની ફ્લાઇટ હતી, પણ ફ્લાઇટમાં પણ બેઠા નથી અને એ લોકોનો અમને કોઈ કોન્ટેક નથી, અને આજે છેલ્લો દિવસ હતો કે ઘરે પરત આવી જવાના હતા, પણ હજુ કોઈ એમના સમાચાર મળ્યા નથી અમને। શું કહેશો, જે આખી આ ઘટના બની સિક્કિમમાં લાચુંગમાં, ત્યાં શું બની છે અને ક્યારે તમારો છેલ્લો સંપર્ક પરિવારના લોકો જોડે થયો હતો? 4 દિવસ પહેલાં અમારો છેલ્લો સંપર્ક થયો હતો, છેલ્લા 3 દિવસથી થતો નથી અને અમે 3 દિવસથી એમનો કોન્ટેક કરવા માગીએ છીએ, પણ એ લોકોનો કોઈ ફોન લાગતો નથી કે કોઈ મેસેજ નથી કે કોઈ વોટ્સઅપ પર એ લોકોનો સૂચના નથી અમને, અને કોઈ પણ જાતનો સંપર્ક આ લેન્ડસ્લાઇડ થયું પછી અમારે એ લોકોનો કોન્ટેક્ટ તૂટી ગયો છે અને કોઈ પણ જાતનો સંપર્ક થતો નથી। શું માંગ છે સરકાર પાસે, શું માંગ છે પ્રશાસન પાસે કે કઈ રીતના સુરક્ષિત તમારા પરિવારના લોકોને વડોદરા પાછળ આવે? પ્રશાસન દ્વારા જો અમને મદદ થોડી એ લોકોને મળે તો ઘરે એ લોકો શાંતિપૂર્વક આવે। અમારો તો પરિવાર હોય, પણ આખા ગુજરાતના પણ જે કોઈ લોકો હોય એ લોકોને પણ સુવિધા સહાયતા મળે સરકારની અને થોડું ધ્યાન આપે તો દરેક પરિવાર ઘરે પોતપોતાના આવી શકે શાંતિથી। નીતાબેન, શું કહેશો, જે રીતના ત્યાં લોકો ફસાયા છે, કેટલા ચિંતામાં છો તમે? બહુ ચિંતા થાય છે, લોકોની વાત સાંભળીને જેમ દુઃખ થાય છે આપણને, એટલે નહીં બોલી શકું। કેમ એ તો કેમ ચિંતા છે ઘરના પરિવારના? નહીં બોલી શકું। એક સવાલ એ છે કે સરકારને શું કહેશો, તમારા મનમાં લાગણી છે, સરકારને શું કહેશો? સરકારને તો શું કહેવાનું, અમારા ઘરના બધા પાછા આવી જાય, બસ બીજું કંઈ નહીં। આવી પરિસ્થિતિ થશે કોઈ નિર્માણ, એવું કોઈક અંદાજો હતો તમને? ના। શું કહેવું રામચંદ્રભાઈ, આવી પરિસ્થિતિ થશે એવો કોઈ અંદાજો? ના, એવો કોઈ અંદાજો હતા નહીં। વાતાવરણ વ્યવસ્થિત હતું, એ ટાઈમે એ લોકો ફરવા ગયા હતા અને અચાનક આ તો કુદરતી ઘટના છે તો બની ગઈ છે। હવે એની અંદર જો સહાયતા કંઈક મળે અને કોઈ મદદ કરે તો એ લોકો ઘરેથી વ્યવસ્થિત રીતે પાછા આવી શકે। તો જે રીતના નીતાબેનના આંખમાં આંસુ આપ જોઈ રહ્યા છો કે Zee24 કલાક સાથે વાતચીત કરતાં કરતાં તેમની આંખો ભરાઈ આવી છે। પરિવાર જે ચિંતા છે તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી છે, અને સરકારને અને પ્રશાસનને એ જ વડોદરામાં રહેતું આ જે રાણા પરિવારના સભ્યો છે તેઓ માંગણી કરી રહ્યા છે કે તેમના પરિવાર, જે લોકો ત્યાં 9 લોકો ગયા છે, તે સહી સલામત તેમને વડોદરા પાછા લાવવામાં આવે। જ્યારે ગયા ત્યારે વાતાવરણ એકદમ ચોખ્ખું હતું, પરંતુ ત્યાં અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો, ભારે વરસાદ પડ્યો, વાદળ ફાટ્યું અને ભૂસ્ખલન થયું, જેના કારણે ત્યાં 6 લોકોના મોત પણ થયા છે અને હજારો લોકો ત્યાં ફસાયેલા છે અને આમના પરિવારના લોકો પણ ત્યાં ફસાયેલા છે। ત્યારે તાત્કાલિક સરકાર દ્વારા તેમને મદદ કરવામાં આવે અને પાછા લાવવામાં આવે તેવી માંગણી પરિવારના સભ્યો કરી રહ્યા છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।